તો દોસ્તો નમસ્કાર મિત્રો, હું છું અર્જુન। આજે તમારા માટે એક ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બનાવીને ટ્રીક લઈને આવ્યો છું, જે તમારે જાણવું બહુ જરૂરી છે। અત્યારના સમયમાં બધા એ રીતના કહે છે। કોઈક મિત્ર એવો હશે જે તમને આઈડિયા આપતો હશે, પણ મિત્રો હું તમને એક નાની રીતના એક બનાવતા શીખવાડી દઉં કે જેમાં શું શું થાય છે અને શું શું નહીં। તો ચલો જઈએ ઇન્સ્ટાગ્રામમાં। તમે કોઈ પણ ચિહ્ન લઈ શકો છો। હું એક આ મ્યુઝિકનું ચિહ્ન લઈ દઉં છું, તેને અહીંયા મૂકી દઉં છું। હવે ફરી એ ઓપ્શનમાં જવાનું છે, અથવા તો તેમાંથી સર્ચ કરી દો વ્હાઇટ લાઈન। આ રીતનો સિમ્બોલ તમે સર્ચ કરી શકો છો। ઇંગ્લિશમાં જેટલું લખશો એટલું તમને ઇંગ્લિશમાંથી એ વસ્તુ મળી રહેશે। એટલે તમે આવા ઓપ્શનો તમે અંદરથી સર્ચ કરીને તમે લઈ શકો છો। હવે હું આ ન્યૂ પર ક્લિક કરું છું। હવે તમારે અંદર ટેક્સ્ટ બોક્સ ઓપન કરો, જે કીબોર્ડ વાળો આવે છે તેના પર ટચ કરીને હવે તેમાંથી તમે એક ફોન્ટ નામનું કીબોર્ડ આવે છે તેને ડાઉનલોડ કરી દો। તેમાં બધા ચિહ્નો મળી રહેશે, જેમ કે દિલ છે, આ બધા ચિહ્નો મળી રહેશે આવા રીતના। આ રીતના તમે તમારી રીતના ડિઝાઇન તૈયાર કરી શકો છો। અડધા લોકો એક્સપર્ટ પણ હોઈ શકે છે ડિઝાઇનના। આ હું તમને એક ટ્રીક બતાવું છું, તમે તમારી રીતના જોઈ લેવાની છે। આવી રીતનું કંઈક
બની શકે, અથવા તેમાંથી તમે બોર્ડર પણ ઉમેરી શકો અથવા ના પણ ઉમેરી શકો. તેને તમે ઇંગ્લિશમાં તમે ફોન્ટ પણ સેટ કરી શકો છો. હવે ડન કરી દો. આ જે ચીજ છે એને તમે ગમે તે જગ્યાએ તમે મૂકી શકો છો તમારે રાખવી હોય ત્યાં. આ ઓપ્શન તો મેં વધારાનો લીધો છે. અને હું ડિલીટ કરી દઉં છું. અને હવે આપણે ફરીથી કીબોર્ડમાં જવાનું છે. તેમાંથી આપણું જે મેન કીબોર્ડ હોય તમે જે યુઝ કરતા હોય તે કીબોર્ડને લઈ દેવાનું છે અને તેમાં લાઈન ટાઈપ કરી દેવાનું છે. જે લાઈન આવે આ રીતની આવે લાઈન. આ રીતની લાઈન ટાઈપ કરી દેવાની છે અને એ લાઈનને તમે તમારી વિડીયો પ્રમાણે તમારી સેટ પ્રમાણે આને સેટ કરી દેવાની છે. આવી રીતે તમે સેટ પણ કરી શકો છો. અથવા એ લાઈનને તમે કોપી કરી શકો છો ટાઈપ ના કરી હોય તો. અંદર ઇન્સ્ટાગ્રામમાં અંદર સ્ટીકર મળી રહે છે તમને સર્ચ કરશો તો. હવે આ લાઈનને હું આ રીતના જોઈન્ટ કરી લઉં છું. આ રીતને જોઈન્ટ કરી મિત્રો કોચ પ્રોફેશનલ બતાવવા માટે તમારે આવી રીતનું કંઈક કરવું પડે. હવે આ હાર્ટ છે હાર્ટ એટલે તમે અલગ અલગ રાઇટિંગમાંથી તમે નાના મોટા કરીને અથવા ત્રાસા કરીને તમે એ આ શેપમાં તમે મૂકી શકો છો. જે તમને એક દિવાલ જેવું દેખાશે અને એ દિવાલની સીધી લાઈનમાં અમારો વિડીયો દેખાશે તમને. હજુ એક નાની લાઈન લેવડાવું. હવે આ રીતનું તમારે ફરી હું એક લાઈન સેટ કરવા માંગુ છું. જો થઈ જાય જો નક્કી નથી કહેતો પણ થઈ જાય જો. આવી રીતનું મિત્રો એક હું હવે આ રીતના સ્ટીકરમાં જઈને તમે નવા ઇફેક્ટો એડ કરી શકો છો તમને યોગ્ય લાગે. હવે આ રીતના તમે તમારી સ્ટોરીનું અંદર એડિટ કરી શકો છો અને તમે યોગ્ય લાગે એ રીતના બધું એડ કરી શકો છો. તો હવે તમે તમારા અંદર ફ્રેન્ડને જોડવા માગતા હોય તેનું નામ એ કરીને સર્ચ લખી પણ શકો છો અને તેમાંથી તમે સ્ટીકરમાંથી બધું તમને આવડે તો છે એ ઉમેરતા તો તમે આટલું કરી દો. અને જો ફિલ્ટરને એડ કરવું હોય તો સ્લાઇડ કરતા રહો એટલે આ રીતનું ફિલ્ટર આવતું રહેશે. હવે હું મેન ફિલ્ટર રાખું છું અને સેન્ડ ટુ ઉપર ક્લિક કરી દઉં છું અને સ્ટોરીને શેર કરી નાખું છું. હવે મિત્રો આ મારી સ્ટોરી છે એ મુક આ તૈયાર થઈ ગઈ છે તો તમને આવડી ગઈ હશે.
તો મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો. ઓકે, મળશું આ વિડીયોમાં.